હવે આ લક્ષ્મીજી છે એ કેવા છે એનો થોડોક પરિચય આપે છે. તો કીધું છે ચલાપી યશ શ્રીર ન જહાતી કરહિચિત ઇતિ. લક્ષ્મીજી છે આમ તો સ્વભાવથી અતિ ચંચળ છે, એ કોઈ જગ્યાએ સ્થિર થતા નથી. ચંચળ હોવા છતાં પણ ભગવાનને વિશે અતિશય પ્રેમ અનુરાગ હોવાથી પોતાની ચંચળતા છોડી અને ભગવાનના ચરણ કમળની સેવાની અંદર સ્થિર થયા છે. તમને ખબર ને લક્ષ્મીજીનો સ્વભાવ કેવો છે? ચંચળ છે એમ. અને લક્ષ્મીજીનું એક રૂપ આપણી પાસે પણ છે. કયું? ધનલક્ષ્મી, રૂપિયા. હા, એ રૂપિયો છે કેવો છે? ચંચળ છે, કોઈ જગ્યાએ સ્થિર ન થાય, સતત ઉથલ પાથલ થયા જ કરે છે એમ. એટલે લક્ષ્મીજી છે ને ઘડીક વારમાં રંક હોય ને રાજા બનાવી દે, રાજા હોય ને રંક બનાવી દે. આ રીતે લક્ષ્મીનો ચંચળ સ્વભાવ શાસ્ત્રની અંદર વર્ણવેલો છે. પણ એ લક્ષ્મીજી ભગવાનના ચરણની સેવાની અંદર કેવા સ્થિર બન્યા છે. અને આ લક્ષ્મીજીની જેના ઉપર કૃપા થાય ને એની અંદર પણ ચંચળતા આવી જાય. હા, ઈ માણસ પણ સ્થિર ન રહી શકે. લક્ષ્મીજીની જેના ઉપર કૃપા થાય, અર્થાત કે જેની પાસે રૂપિયો વધે, એનામાં બે દોષ બહુધા આપણને જોવા મળે. એક તો ચંચળતા અને બીજું અભિમાન. ચંચળતા એટલે જે રૂપિયાવાળો માણસ હશે ને સ્થિર નહીં થાય, એના પ્લાનિંગ એવા બધા હશે, તમે એને વાત સાંભળો તો કે ઓ આજે આપણે તો કાલે આમ મુંબઈ જવું છે, આટલું કામ પતાવીને પછી ત્યાંથી સીધો બેંગ્લોર જઈશ, ત્યાં કને બે ચાર ક્લાયન્ટને મળવાનું છે અને એક પ્રોજેક્ટ પર કામ છે એ પતાવી અને પછી વરતો વરીશ ત્યારે પેલો દિલ્હી જઈશ અને દિલ્હીથી પછી હું પાછો કચ્છ આવીશ અને આ અઠવાડિયાની અંદર થોડોક ટાઈટ છે એટલે અહીંયા આમ બસ. એની વાતો જ સ્થિર નહીં હોય તો માણસ ક્યાંથી સ્થિર હશે? સતત રૂપિયાવાળો માણસ ડગડગ દોડધામ ચાલુ જ રહેશે. અને જેમ રૂપિયો આવશે એટલે એની સાથે સાથે અભિમાન પણ આવશે. અને રૂપિયો આવે એટલે એની દોડધામ વધી જાય અને રૂપિયો છે ને પાછો રૂપિયાને ખેંચે. રૂપિયાવાળો થાય ને એટલે એક લાઈન સુધી, માની લો કે 1000 પતિ હોય તો એની ઈચ્છા થાય હવે લાખપતિ થવું છે. લખપતિ થઈ જાય એટલે એને સંતોષ ન થાય. આમ જયારે 1000 પતિ હોય ત્યારે એમ જ હતું કે હવે આપણે લાખ થઈ જાય તો બસ એમ. પછી ઠાકોરજી કૃપા કરે, લક્ષ્મીજીની કૃપા થાય ને લાખ રૂપિયા આવે એટલે પછી હવે આપણે કરોડપતિ થવું છે, એટલે એના માટેની દોડધામ ચાલુ કરે. પછી તો આમ લાખપતિ હોય આપણે કરોડ થઈ એટલે ઇનફ એમ. પછી તો આપણે એ નિરાંતે બેસીને હરિનું ભજન કરશું, આવા જ બધાના સંકલ્પ હોય. પણ જેવા કરોડ આવે ને એટલે એમ થાય કે હવે આપણે હાલો અબજ કહેવાય કે અજબ કહેવાય, અબજપતિ થઈ જાય એમ. એટલે ધીરે ધીરે એ રૂપિયાનો મોહ છે ને વધ્યા જ કરે, રૂપિયાની લાલચ વધ્યા કરે. એના પાછળ સતત દોડધામ ચાલુ જ રહે. અને રૂપિયાવાળા થવા માટે પછી એના ધર્મ નિયમ પણ છૂટી જાય ને સાચું ખોટું ગમે એ રીતે કરીને હવે આપણે 1000 પતિ છીએ તો લાખપતિ થાય, લખપતિ છીએ તો કરોડપતિ થાય, કરોડપતિ છીએ તો અજબપતિ થાય. આવી રીતે એ સાચું ખોટું ગમે એ કરીને પણ રૂપિયો મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે લક્ષ્મીને કારણે પેલા બે દોષ આવ્યા. કયા કયા? એક ચંચળતા અને બીજું અભિમાન. પછી એ રૂપિયા મેળવવા માટે સતત એ દોડધામ કરે છે અને સાચું ખોટું કરે છે. અને એને કારણે પછી એને બે ફળ મળે. કયું? એક તો સતત દોડધામ કરે એટલે શરીરનું આરોગ્ય જાય. ન એ દોડધામ એટલી બધી રૂપિયા પાછળ કરે ને કે ન ખાવા ભેગો, ન હુવા ભેગો, ન જીવન જીવવા ભેગો, એટલે ધીરે ધીરે કરતા શરીરનું આરોગ્ય, સ્વાસ્થ્ય બગડે છે. દોડધામ કરી એટલે સ્વાસ્થ્ય બગડ્યું, અને સાચું ખોટું કર્યું એટલે સમાજમાં જે આબરૂ હતી, ઇજ્જત હતી, કીર્તિ હતી એ ગઈ. એટલે આરોગ્ય ગયું અને આબરૂએ ગઈ, આ બે નુકસાન થયું. હવે આરોગ્ય અને આબરૂ ચાલી ગયું એટલે એને પાછું રિકવર કરવા માટે શું કરશે? તો કે ખૂબ દોડધામ કરીને શરીર બગાડ્યું ને એને જે કંઈ રૂપિયા કમાણ્યા એ દવાખાનામાં દઈને પોતાનું શરીરનું સ્વાસ્થ્ય સુધારવાનો પ્રયત્ન કરશે. થોડુંક સ્વાસ્થ્ય સુધરશે પણ જેવું સ્વાસ્થ્ય હતું પહેલા એવું પાછું થવાનું નથી. રૂપિયાવાળો છે એટલે સારામાં સારી મેડિસિન દવા કરાવશે, પણ જેવું દોડધામ કર્યા પહેલા એ સુખપૂર્વકનું જીવન હતું નિરાંતનું એવું નહીં થાય. જેવું જોઈ છે એવું સ્વાસ્થ્ય વાપસ નહીં આવે. એમ પછી આબરૂ પણ ચાલી ગઈ ને એટલે આબરૂને મેળવવા માટે પછી રૂપિયાવાળા શું કરે ખબર તમને? હા, એ અમુક સમાજમાં, સત્સંગમાં, મોટી મોટી જગ્યાએ પછી દાન ચાલુ કરે. દાન ચાલુ કરે એટલા માટે શું થાય કે એ વાવા થાય, કીર્તિ થાય, એમ કે આબરૂ પાછી આવે એમ. પણ એ દાન કરીને જે મહિમા ગવાય છે તો એ સમજી રાખવું જોઈએ કે આપણો મહિમા નથી, કેનો મહિમા છે? રૂપિયાનો. હા, બાકી ગમે એવા સારા હશે તો કોઈ નામ નહીં લે, પણ થોડું ગમે એવો હશે પણ દાન ધર્મ ઉતે બધું કર્યું સેવા એટલે એની વાહવા થશે. ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે આ મારી વાહવા નથી, આ ભાઈ લક્ષ્મીજીની, રૂપિયાની, પૈસાની વાહવા છે. એટલે પછી દાન કરીને આબરૂ કમાવાની ઈચ્છા કરે છે,
પણ બધા માણસો જાણે છે કે કેવા ધંધા કરનારો છે, એટલે એનેથી કે પાછી જેવી હતી આબરૂ, ઇજ્જત, કીર્તિ એ વાપસ પણ આવતી નથી. એટલા માટે રૂપિયાવાળા જે હોય ને એને બહુ સાવધાન રહેવાનું.